गुरु चरण प्रीत मोरे लागे रे। गुरु चरण प्रीत मोरे लागे रे। सोई थी मैं जन्म जन्म से सोई थी। सोई थी मैं जन्म जन्म से सोई थी। गुरु शब्द से जागी रे। गुरु शब्द से जागी रे। गुरु चरण प्रीत मोरी लागी रे। हाट बाजार भीरू मत वाली। हाट बाजार भीरू मत वाली। हाट लोक लाज सब त्यागी रे। लोक लाज सब त्यागी रे। गुरु चरण प्रीत मोरी लागी रे। को हम पूछत रागी। को हम पूछत रागी। को हम सो हम कहत विरागी रे। सो हम कहत विरागी रे। गुरु चरण प्रीत मोरी लागी रे। ना मैं रागी ना वैरागी। ना मैं रागी ना वैरागी। ना रंग दो उसे न्यारे रे। रंग दो रंग दो उसे न्यारे रे। गुरु चरण प्रीत मोरी लागे रे। सोई थी मैं जन्म
ગુરુ ચરણ પ્રીત મોરે લાગે રે. ગુરુ ચરણ પ્રીત મોરે લાગે રે. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ અથ શ્રીમદ ભગવદ્ ગીતા. દ્વિવિધો હિ વેદોક્ત ધર્મ પ્રવૃત્તિલક્ષણશ્ચ નિવૃત્તિલક્ષણ. બે પ્રકારની વૈદિક જીવન પ્રણાલી છે જીવવાની એક જ ધર્મને પ્રાપ્ત કરવા માટે. પહેલી પ્રણાલી છે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, બીજી છે નિવૃત્તિ લક્ષણ ધર્મ. એ જ વાત પાછી ભગવાને આગળ અર્જુનને કીધી છે. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. હે અનગ, હે નિષ્પાપ, અસ્મિન લોકે અથવા તો લોકેસ્મિન એટલે કે આ લોકમાં, મૃત્યુ લોકમાં બે પ્રકારની નિષ્ઠા કહેવામાં આવેલી છે. એક છે જ્ઞાન યોગ, જેને કહેવાય સાંખ્ય યોગ, જે જ્ઞાનપરાયણ જીવન છે. બીજું છે કર્મયોગ, જે પ્રધાન છે એમાં કર્મની એટલે કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ. તો બંને એક જ વાત કરે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનું તાત્પર્ય નિશ્ચય જે છે જીવો બ્રહ્મૈવ કેવી રીતે પ્રાપ્ત થશે? પોતાના કલ્યાણ માટે. તો હવે એ આપણે જીવન જીવવા માટે, એ કલ્યાણ કરવા માટે પ્રવૃત્ત થયા છીએ. તો એ પ્રવૃત્તિના ભાગરૂપે સૌથી પહેલા આપણે જે શાસ્ત્રની અંદર પ્રાયોરિટી આપવામાં આવેલી હતી તે કાર્યનો આપણે આરંભ કર્યો કે કોઈ પણ કાર્યના આરંભ પહેલા મંગલાચરણ કરવું જોઈએ. એ મંગલાચરણ આપણે વિસ્તારથી કર્યું. હવે તો આપણે ગ્રંથમાં પ્રવેશ કરવાનો છે, પણ પ્રવેશ કરતા પહેલા કોઈ પણ વ્યક્તિને પૂછો કે ભાઈ તમારે આ કરવાનું છે, તો પૂછશે વાય, શા માટે હું કરું? પહેલો જ પ્રશ્ન કે હું શા માટે કરું, હું શું કામ કરું? પ્રશ્ન છે ને કે ભાઈ મારે જે કામ તમે મને સોંપો છો એ મારે શું કામ કરવાનું, કારણ શું? પહેલો જ પ્રશ્ન. કેમ? મને એમાંથી શું ફાયદો તો હું કરું, નહીતર નહીં.
તો હવે આપણે આપણા જીવનના કલ્યાણ માટે સૌથી પહેલા જે શાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ આપણે મંગલાચરણ કર્યું, પણ હવે આપણે ગીતામાં પ્રવેશ કરવાનો છે. હજી ઇન્ટ્રોડક્શન જ ચાલશે, પણ એ મારે શું કામ ભણવી? ભગવદ્ ગીતા હું શું કામ ભણું? પ્રશ્ન પેલો ને, ભાઈ મારે શું કામ ભણવી ભગવદ્ ગીતા? આપણે છે ને કે ભાઈ આપણે દવા લેવા જવાની. શું કામ દવા લેવા જવાની? રોગ હોય તો. આપણે કોઈ રોગ જ ના હોય તો દવા લેવાનો કોઈ અર્થ છે નહીં, તો તમારે કંઈ જવાની જરૂર નથી. વાત સાચી. તો હવે અહીંયા પણ આપણે આ ભગવદ્ ગીતા મારે શું કામ ભણવી, એના માટે આપણે પેલા ખબર હોવી જોઈએ કે મને કોઈ રોગ છે તો મારે આ દવા લેવાની. તો હવે સરળતાથી સાવ વ્યવહારિક શબ્દોથી આપણે સમજાઈ જાય એવી સહેલી પદ્ધતિ. આ વેદાંત એવું અઘરું છે કે એને જો હાઈ લેવલમાં ભણાવવામાં આવે તો તમારે બધું, તમે અહીં બેઠા હો, પછી તમને જ્યારે તમારા મિત્રો મળે ને તમને પૂછે કે ક્યાં જાઓ છો, તો કે ફલાણા મહાત્માને સાંભળવા. શું સમજો છો? અરે બહુ ઊંચું બોલે છે, બહુ મોટા મહાત્મા છે, બહુ ઊંચી કક્ષાના છે. બહુ ઊંચું બોલે. ઊંચું એટલે કેવું? બધું તો હવે આપણે સાવ નીચી કક્ષામાં, તમે જ્યાં બેઠા છો ને ત્યાં આવીને વાત કરવાની છે. હવે તો વાંધો નહીં ને. હવે આપણે જેમ વ્યવહારની અંદર આમાં જે કોઈ ડોક્ટરો હશે, અથવા તો આમાં ડોક્ટરનું દવાખાના પગથિયા ના ચડાવે એટલા કેટલા? શક્ય જ નથી. કારણ કે આ ફિઝિકલ બોડી એક એવી છે કે તમને બધાયના દર્શન કરાવે ભગવાન સિવાય. એ કેમ? આપણા લખણને કારણે, બીજું કઈ છે નહીં. ભગવાનના દર્શન પેલા આનાથી કરવાના. શરીર માધ્યમ ધર્મ ખલું સાધનમ. શરીરથી સૌથી પહેલા ધર્મની પ્રાપ્તિ કરવાની હતી, પણ એ ના થઈ. બીજું બધું પ્રાપ્ત થઈ ગયું, આવ્યું એવું ગયું. એટલે હવે અહીંયા આપણે એક પદ્ધતિ શરૂ કરીએ છીએ. આપણે જે કાર્ય પ્રાપ્ત કરવાનું છે, આપણે જે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, એના માટે પેલા નિશ્ચય દ્રઢ થવો જોઈએ. એ નિશ્ચય કરવા માટે એક પદ્ધતિ શરૂ કરીએ છીએ જેનું નામ છે ડોક્ટરી પદ્ધતિની અંદર ચિકિત્સા પદ્ધતિ. કેવી નામ છે? ચિકિત્સા પદ્ધતિ. એ પછી તમે એલોપેથીમાં જાઓ, નેચરોપેથીમાં જાઓ, હોમિયોપેથીમાં જાઓ કે આયુર્વેદમાં જાઓ, તો બધી જગ્યાએ એક જ સરખી પેથી હોય. ચિકિત્સા પદ્ધતિ એક જ સરખી હોય. પેથી ભલે બદલી જાય પણ ચિકિત્સા પદ્ધતિ એક જ સરખી. એમાં 4 તબક્કા હોય. કેટલા? દરેક ચિકિત્સાના તબક્કા કેટલા હોય? 4. પછી એલોપેથીની દવા લો તો ભલે, આયુર્વેદની દવા લો તો ભલે, હોમિયોપેથીની લો તો ભલે, જે તમે દવા લો ત્યાં 4 સ્ટેપમાંથી તમને પસાર કરવામાં આવે. એમાંથી સૌથી પહેલું છે રોગ. પહેલું સ્ટેપ શું છે? રોગ. એટલે કે એના લક્ષણો, કે ભાઈ તમને શરદી છે, ઉધરસ છે, તાવ આવે છે, કળતર થાય છે, માથું દુખે છે, શું થાય છે, એને કહેવાય રોગના લક્ષણો. એટલે પેલા રોગના લક્ષણો, એને કહેવાય રોગ. પછી જ આપણે દાદરા ચડીએ ને કંઈક રોગ હોય તો જ, નકર કંઈ ડોક્ટર નહીં ત્યાં આપણે જતા નથી. પહેલી પદ્ધતિની અંદર સૌથી પહેલું સ્ટેપ છે રોગ. પછી જ્યારે તમે ડોક્ટરને વાત કરો કે મને આવું આવું થાય છે, એટલે એ ટેટેસ્કોપ મૂકે અને વૈદ્ય પાસે જાઓ તો નાડી ચેક કરે, અને પછી એ શું કરે? કન્સલ્ટેશન, એટલે કે નિદાન. શું કરે? નિદાન. શું નિદાન કરે છે? કે ભાઈ આ તમને કયા પ્રકારનો રોગ છે? મેલેરિયા છે, ટાઢિયો તાવ છે, એકત્રીઓ છે, કેવો આવ્યો છે, એ શેના જ નક્કી થશે? નિદાન દે. એ ચેક કરશે, નિદાન કરશે, પછી તમને શું બતાવવામાં આવશે? ઉપાય, એટલે કે ચિકિત્સા. એટલે એને કહેવામાં આવે છે ઔષધ અને પરેજી, એટલે કે ઉપાય. એને કહેવાય ચિકિત્સા. હવે તમારે સૌથી પહેલા રોગ, એટલે કે રોગના લક્ષણો. ત્યાર પછી નંબર 2 છે કે ભાઈ એ જે રોગ જે છે એના લક્ષણો જે છે એનું નિદાન, એટલે કે એના કારણનું સંશોધન, કે કયા કારણે રોગ થયો, એને કહેવાય કન્સલ્ટેશન. જેમ કે ગોઠણ પકડાઈ ગયા, હાંધા બધા દુખવા માંડ્યા, તો ડોક્ટર પૂછે રાતે છાશ પીધી હતી? તો કે એના વિના થોડું વારું થાય.
પછી તો મોડી જ પીધી હતી, હાવ એમાં શું થઈ ગયું? પણ રાતે પડી પડી ખાટી ના થઈ જાય? એટલે પછી સવાર ગોઠણ પકડાઈ જાય કે ના પકડાઈ જાય? પછી કે ઊભું નથી થવાતું, બેહાતું નથી. તો ડોક્ટર શું કહે? પરેજી આપે. શું આપે? કે હવે તમારે છાશ પીવી. એ તમે મને ના પાડો, અહીંયા થોડા ના પાડવાના. છાશ વિના તો હાલશે જ નહીં. ગોઠણની દવા લેશું, છાશ તો પીશું. તો હવે ત્યાં કન્સલ્ટેશન કર્યા પછી હવે તમને રોગના લક્ષણો જેવા ડોક્ટરને જડે એટલે શું કામ કરે છે? એ તમને દવા આપે છે. સવાર બપોર સાંજ 3 ટાઈમ, અથવા લિક્વિડ હોય એ કેટલા ચમચી પીવી એ, અને એ ઉપરાંત પરેજી આપે. શું આપે? પરેજી. કે ભાઈ હવે તમારે આવું ખાટું ખોરું તીખું તળેલું કંઈ ખાવું નહીં. તો હવે તમે જ્યારે ડોક્ટરે જે સૂચન આપ્યું છે એને કહેવાય, એને ઉપાય બતાવ્યા. તમને જે રોગ આવ્યો હતો એ રોગના નિવારણ માટે તમને જે ઉપાય આપ્યા કે આ દવા 3 ટાઈમ લેજો અને આ પરેજી પાડજો. હવે તમે દવા લ્યો, પરેજી પાડો તો શું થાય? રોગ જતો રહે તો શું થાય? રોગ જતો રહે તો શું થાય આપણને? એને કહેવાય સ્વસ્થતા. શું પ્રાપ્ત થાય? સ્વસ્થતા. એટલે આપણે સ્વસ્થ થઈ ગયા. સ્વસ્મિન સ્થિત એથી સ્વસ્થ. જે વ્યક્તિ પોતે પોતાનામાં સ્થિત છે એને કાંઈ દુઃખ ન દે એને કહેવાય સ્વસ્થ. આપણે કહીએ ને કેવા છો? તો કે અમે સ્વસ્થ છીએ. કેમ? કોઈ રોગ, નખમાંય રોગ છે નહીં. તો એ જે સ્વસ્થતા પ્રાપ્ત થાય છે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે? દવા સ્વસ્થતા આપે? પરેજી સ્વસ્થ આપે? જેમ નાનું બાળક જે છે એને કોઈ રોગ જ નથી, એ સ્વસ્થ છે. એને તમે ખુલ્લા પટમાં મૂકી દો, સાવ નાનું બાળક હોય તો એ આકાશમાં 2 પગ ને 2 હાથ ઉલારીને એવું દાંત કાઢતું હોય, એવું નાચતું હોય તો આપણે ઈર્ષા આવે કે આપણે દુઃખનો કોઈ પાર નથી ને આ મારું હારું કેવું નાચે છે ને કૂદે છે. એને જોઈને આપણે ઈર્ષા આવે કે ના આવે? તો એ કેવું સ્વસ્થ છે, અને આપણે રોગના કોઈ પાર નથી. તો હવે જે સ્વસ્થતા જે છે એ અત્યારે બાળક કેવું છે? સ્વસ્થ જ છે. તો સ્વસ્થતા જે છે આ દરેકે વિચાર કરી લેવાનો, ડોક્ટરે વિચાર કરી લેવાનો અને એ ઉપરાંત દર્દીએ. સ્વસ્થતા જે છે એ તો ન તો દવા આપી શકે, ન તો ડોક્ટર આપી શકે, ન તો દર્દી આપી શકે. તો પછી અહીંયા ધક્કો શેના માટે ખાય છે? માથાકૂટ થઈ ગઈ કે નહીં? હવે વિચારો, આપણે સ્વસ્થ થઈ ગયા તો એ સ્વસ્થતા આવી કે હતી? હા, આપણે તો જન્મા ત્યારથી પૂર્ણ પરમાત્મા સ્વસ્થ છીએ જ, પણ આપણે આહાર વિહારનું ભાન નથી, જ્ઞાન નથી. જે હોય ધબેડી જઈએ છીએ અને પછી ગોટા ચડે પછી ભાગીએ દવા લેવા. એને શું કહેવાય? બેદરકારી. શેની? આહાર વિહારની. એને કારણે રોગ આવ્યો. શું થયું? રોગ આવ્યો. તો આપણે કેવા હતા? સ્વસ્થ જ હતા. એ સ્વસ્થતા જે છે રોગથી આરવીભૂત થઈ ગઈ, ઢંકાઈ ગયું. સ્વસ્થતા શું થઈ? ઢંકાઈ ગઈ. એટલે હવે એ રોગને દૂર કરવા માટે તમારે એ રોગને અનુસાર દવા લેવી પડે અને ઉપાય એટલે કે શું કરવું પડે? પરેજી પાડવી પડે. શેના માટે તમે દવા લ્યો છો? રોગની નિવૃત્તિ માટે, સ્વસ્થતા માટે નહીં. શેના માટે પરેજી પાડો છો? રોગની નિવૃત્તિ માટે, સ્વસ્થતા લાવવા માટે નહીં. કારણ કે આપણી પાસે સ્વસ્થ તો આપણે છીએ જ, પણ રોગ જે છે એ આગંતુક છે. કે ને કે ભાઈ હમણાં 15 દી સુધી એવો ખાટલો આવી પડ્યો હતો, તો એનો અર્થ એમ થયો કે હવે તમે ખાટલાની બહાર છો એટલે રોગ જતો રહ્યો. તો તમે સ્વસ્થ હો તો જ પાછા સ્વસ્થ પ્રાપ્ત. આને કહેવાય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એટલે આ વિચાર કરવાનો કે દવા છે, ડોક્ટર જે છે એ તો બધા નિમિત્ત બને છે. શેમાં?
જે આપણી સ્વસ્થતા ઉપર રોગ આવિર્ભૂત થઈ ગયો હતો એને દૂર કરવા. સ્વસ્થતા કોઈ આપી શકે નહીં. જેની પાસે જે હોય તે બીજો વ્યક્તિ ક્યારેય આપી શકે નહીં. જેમ કે હવે અત્યારે તમે હાવ સાચું કહેજો, ભગવાન કેવા છે? ભગવાન શું ના કરી શકે? બોલો, ભગવાન શું ના કરી શકે? બધું કરી શકે કે નહીં? હા કે ના? ભગવાન બધું કરી શકે ને? કેમ કે જગતની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે કે નહીં? ભગવાન બધું કરી શકે, પણ હું કહું ના કરી શકે. માથાકૂટ થઈ ને? હવે જ્યારે તમારી સામે તમે જે ઈષ્ટદેવને ભજતા હો, જે ભગવાનને ભજતા હો, એ તમારી સામે પ્રગટ થાય. જો કે એવા તો એના માથાદી નહીં આવે. અને ધારો કે એ પ્રગટ થાય અને તમને કહે માગ માગ, અને તમે કહો જો તમે ભગવાન હો, બધું કરી શકતા હો, તો મને 2 ખંભા વચ્ચે 1 માથું આપો. આવું જો તમે ભગવાન પાસે માગો તો ભગવાનને શું થાય? બીપી હાઈ થઈ જાય કે લો થઈ જાય? હવે તમે મને કયો, તમને 2 ખંભા વચ્ચે 1 માથું ભગવાન આપી શકે કે ના આપી શકે? હવે તમે હા કે ના કયો? આપી શકે કે ના આપી શકે? તો પછી તમે કયો બધું કરી શકે. હા બસ. તો હવે ભગવાન શું કરે બચાડા એમાં? એટલે જે ઓલરેડી આપણે પ્રાપ્ત થયું હોય એ કોઈ આપણે આપી શકે? આટલો વિચાર હાલવો જોઈએ. એટલે તમને મોક્ષ કોઈ આપી શકશે? કેમ? તમને પ્રાપ્ત જ છે, પણ એ મોક્ષની ઉપર જે આવરણ છે એ દૂર કરવાનું છે. એટલે તમે એવું ન માનતા કે મોક્ષ તો હવે ઓલા ભવે કે આના પછીના ભવે થાય તો થાય, એવું નથી. અત્યારે તમે મુક્ત જ છો. પણ જે તમને રોગ લાગુ પડેલો છે એની દવા અને પરેજી પાડશો એટલે સ્વસ્થતા જે તમને પ્રાપ્ત છે એની પ્રાપ્તિ થઈ જશે. હવે શું કરવાનું રહ્યું છે? માત્ર રોગ જે થયો છે એ રોગને દૂર કરવાનો છે, એની દવા લેવાની છે, એની પરેજી પાડવાની. એટલે રોગ જતો રહેશે તો આપણે કેવા થઈ જશું? સ્વસ્થ. હવે જેમ આ ભગવાન પાસે તમે 2 ખંભા વચ્ચે 1 માથું માંગો તો ભગવાન આપશે નહીં, અદ્રશ્ય થઈ જશે. શું કામ? કારણ કે ઓલરેડી જે તમને પ્રાપ્ત હોય કોઈ તમને આપી શકે? સમજાણું? આ બરાબર થિંકિંગ કરજો, પછી કહેતા નહીં બાપુ તમે હું કહી ગયા તો ઓલી ફેરે, એવું નહીં. તો હવે અહીંયા જે આપણે પ્રાપ્ત હોય કોઈ આપી શકે નહીં, નંબર 1. તો હવે અહીંયા જ્યારે ડોક્ટર આપણે દવા આપે, પરેજી પાડવાનું કે, તો એ શું આપે છે? આપણે રોગની નિવૃત્તિના ઉપાય બતાવે છે, સ્વસ્થતા પ્રાપ્ત કરવાની નહીં. એવી જ રીતના અહીંયા આપણે જે શ્રવણ કરીએ છીએ એ આપણે પોતાને આપણા સ્વરૂપનું જે અજ્ઞાન છે એ અજ્ઞાનની નિવૃત્તિનો ઉપાય છે. જ્ઞાન જે છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરશે, તમારા સ્વરૂપની પ્રાપ્તિ કરાવી શકશે નહીં. તો હવે આપણને શું નડે છે? અજ્ઞાન. તો અજ્ઞાનના ઉપાય છે. તો પેલા મને અજ્ઞાન છે એ પેલા તો ખબર હોવી જોઈએ ને. આપણે રોગ છે એવી ખબર હોય તો દવા લેવા જઈએ ને. રોગની જ ખબર ના હોય તો દવા શું લેવી? ખબર તો પડી જાય ને કે હું રોગી છું તો મારે રોગ લેવો, તો દવા લેવા જાવી, તો રોગ દૂર થાય, તો સ્વસ્થતા પ્રાપ્ત થઈ જાય. એવી જ રીતના હવે અહીંયા છે આ કન્સલ્ટેશન એટલે કે નિદાન. તો જેવા તમે નિદાન થયું કે તમને આ રોગ છે, પછી એની ઉપાય એટલે કે ચિકિત્સા કરવામાં આવે, ઔષધિ અને પરેજી બતાવવામાં આવશે. હવે જેમ ત્યાં પદ્ધતિ જે છે વ્યવહારની અંદર ગમે તે પેથીમાં એલોપેથી લો, હોમિયોપેથી લો કે પછી આયુર્વેદ લો, એની અંદર પણ આ 4 તબક્કા છે. એવા જ આપણે આ 4 તબક્કાથી આગળ વધવાનું છે. હવે સૌથી પહેલા આ ગીતા મારે શું કામ સાંભળવી? એટલે કે ગીતા રૂપી ટેબ્લેટ જે છે સુગર કોટેડ, કારણ કે એ જ જોશે, કારણ કે બ્રિટિશ ઘર કરી ગઈ છે. એટલે હવે અહીંયા ભગવાન કહે છે કે હવે જે આપણે આ રોગ જે છે એ રોગ કયો છે પેલા શોધો, તો હું આ ગીતા સાંભળવા બેસું. હવે તમે જ્યારે બેઠા હો તો તમે કહો કે બાપુ અમને તો નખમાંય રોગ નથી, અમને નખમાંય રોગ નથી, અમે ખાઈએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, મોજ મસ્તી કરીએ છીએ, અમને કાંઈ વાંધો નથી, તો પછી અમે શું કામ 1.5-2 કલાક અહીં બગાડીએ? વાત સાચી. ઠીક છે, ફિઝિકલ બોડીમાં કોઈ રોગ નથી,
મેન્ટલી બોડીમાં કોઈ રોગ નથી. બરાબર, ચાલો, તમને કોઈ રોગ છે નહીં, એટલે તમારે આ દવા લેવાની કોઈ જરૂર નથી. પણ હવે કાંઈ વાંધો નહીં, તો જરાક ખાલી સાંભળી લો, પછી જો રોગ હોય તો બેસજો. ખરેખર રોગ છે કે નહીં જરાક સૂક્ષ્મ વિચારણા કરી લો. રોગ છે કે નહીં, જો હોય તો જ બેસજો. નકર આમાંથી જે લોકો સ્વસ્થ છે પૂરેપૂરા ફિઝિકલ મેન્ટલી બોડીથી, એ લોકો ઊભા થઈને જતું રહેવાનું. તમે મુક્ત જ છો. પણ હવે મારો જવાબ, જરાક પ્રશ્ન સાંભળી લો રોગ વિશે, પછી તમે આગળ વધજો. હવે આમાંથી આપણે બધા આટલા છીએ. આપણે સૌથી પહેલા જે જન્મ થયો એ પહેલા આપણે જન્મદાતા જે ઈશ્વર જે છે આપણે જન્મ આપે છે આ શરીરનો, એને શું આપણે લિસ્ટ આપ્યું હતું, બતાવ્યું હતું કે ભાઈ તમારે કયા દેશમાં જવું છે? આ ભારત છે, ઇંગ્લેન્ડ છે, સ્વિટ્ઝરલેન્ડ છે, એ કઈ દેશનું આપણે લિસ્ટ બતાવ્યું હતું? નહીં. ઓકે, કાંઈ વાંધો, જવા દે, હાલો, જે આવ્યો એ દેશ આપણને, કાંઈ વાંધો. હવે આપણે કયા માતા પિતાના ઘરે ઉતરવું એનું લિસ્ટ આપ્યું હતું, પસંદ કરો? નહીં. કોઈ વાંધો નહીં, ચાલો, એ આપણે સ્વતંત્રતા નહોતી. નંબર 3, કયું શરીર આપણે લેવું, સ્ત્રીનું કે પુરુષનું? લિંગની સ્વતંત્રતા હતી કે ભાઈ આ 3 છે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ, એમાંથી કેમાં જવું છે એ લિસ્ટ બતાવ્યું હતું? નહીં. તો એનો અર્થ શું થયો કે આપણે જે આ શરીર મળી ગયું છે એ કેવી રીતે મળ્યું છે? પરાધીનપણે. આપણી કોઈ સ્વતંત્રતા નથી. તો જન્મવામાં આપણી કોઈ સ્વતંત્રતા નથી. આને કહેવાય પરાધીનતા. હવે બીજું, આપણા આટલા બધા આપણે બેઠા છીએ, આમાં આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ ને, ઇલેક્ટ્રોનિક, પછી ફ્રીજ લ્યો, ટીવી લ્યો, વોશિંગ મશીન લ્યો, કાંઈ પણ લ્યો, તો આપણે દુકાન વાળા પાસે શું માગીએ? ગેરંટી કાર્ડ કાં વોરંટી કાર્ડ માગીએ કે નહીં? અને એ ક્યાં રાખ્યું હોય પાછું? ખિસ્સામાં. બરાબર ને? કે ભાઈ આ મશીનની 2 વર્ષની 5 વર્ષની શું છે? ગેરંટી. બરાબર, રાઈટ, સારામાં સારું. આને કેવા કહેવાય? વિચારશીલ વ્યક્તિ, કે ગેરંટી માગી લેવી જોઈએ. પણ હવે હું તમને કહું કે તમે જે 5 વર્ષની ગેરંટી કાર્ડ ખિસ્સામાં રાખ્યું છે, તમારી ગેરંટી કાર્ડની સાઇન કરેલ કેટલી છે યમરાજાની? તમારી પાસે યમરાજાનું સાઇન કરેલું કોઈ કાગળિયું છે કે તમને 100 વર્ષ સુધી તમારો વાળ વાંકો નહીં થાય? તો મરવામાં લાચાર, જન્મવામાં. હવે આમાં જે સ્વતંત્ર હોય ને, જન્મવામાં અને મરવામાં, એ ઉભા થઈને જતા રહે. કારણ કે એ મુક્ત જ છે. કારણ કે એને ઈશ્વર, એને અવતાર કહેવાય, એક અવતારી છે. કારણ કે એ જે કૃષ્ણ છે એ સંપૂર્ણપણે બધી લીલા કરવા માટે ધારે ત્યારે આવે ને ધારે ત્યારે જતા રહે. કેમ? એ મુક્ત છે, સંપૂર્ણપણે સ્વતંત્ર. તો હવે આપણે આ 2 માંથી કઈ સ્વતંત્રતા છે? એ કઈ નહીં. તો શાસ્ત્રની અંદર રોગનું નામ છે સર્વમ પરવશમ દુઃખમ. જેટલી પરવશતા એનું નામ દુઃખ. તો જન્મવામાં પરવશ, મરવામાં પરવશ, વચમાં તો હું વાત જ કરું, એ કે તમારા બેનને પૂછો એટલી જ વાત. પૂછીએ કેમ છે? પુલિંગ ઓન, ખેંચીએ છીએ, બાકી કઈ. હવે એને શું કહેવાય? પરવશતા. જન્મવામાં લાચાર, મરવામાં લાચાર, જીવવામાં લાચાર. તો સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ. તો શાસ્ત્રમાં આ પરાધીનતાને જ ભવરોગ કહેવામાં આવે છે. હવે આ રોગ કેને લાગુ નથી પડ્યો? ઓકે, રોગ છે કે નહીં? તો હવે દવા લેવી પડશે. મોંઘી નથી, સાવ સસ્તી છે. પણ રોગ છે તો દવા લેવી પડશે, એ વિના રોગ વકરી જશે. યથાવત રહે ત્યાં સુધી વાંધો નથી, વકરી જશે તો અનર્થ થશે. એટલે હવે જન્મવામાં લાચાર, મૃત્યુમાં લાચાર. તો લાચારી, પરવશતા એટલે કે એનું નામ દુઃખ, અને દુઃખનું નામ જ છે ભવરોગ. આમાં દુઃખ કોને પસંદ છે?
હોય ને નહીં, એટલે એને કહેવાય રોગ. તો ભવરોગ, આ કયો રોગ છે? ભવરોગ એટલે કે પુનરપી જનનમ પુનરપી મરણમ, ફરી ફરીને જન્મવું, ફરી ફરીને મરવું, એને કહેવાય ભવરોગ. હવે આ લાગુ કેટલાને પડેલો છે? બધા. તો હવે કે છે ને આપણે ત્યાં ભૂભવ, આ ધાતુ છે ભૂભવ એટલે કે હોવું થવું, હોવું થવું. સંસ્કૃતમાં ભૂભવ ધાતુ છે, એને કહેવાય હોવું થવું, એટલે હોય છે, થાય છે. તો આપણે ત્યાં ભાષા એવી છે, જ્યારે શરીર છૂટે ત્યારે આપણે શું કહીએ? શું કહીએ આપણે? જાય એને પાછા થયા એમ જ કહીએ. કેમ? રોગ લાગુ પડેલો છે, એને કહેવાય ભૂભવ, હોવું થવું. આ બધાને રોગ લાગુ પડેલો છે. અને આપણે પણ જન્મમાં ત્યારથી થવાનો રોગ લાગુ જ પડેલો છે. કેમ? નાના હતા તો કે હવે હું વિદ્યાર્થી થાવ, હું ભણું, તો ભણ્યા. પછી ધીમે ધીમે મોટા થયા તો હવે હું થાવ? નોકરિયાત થાવ, થયા. તો હવે નોકરી ધંધે લાગી જાય એટલે પછી ઘરનાઓને તો ખબર હોય કે હવે ખીલે બાંધી દો, નકતર પછી, એટલે પછી કે હું પતિ થાવ, પતિ થયો. પછી કે હવે હું પિતા થાવ, પિતા થયો. પછી કે હવે હું દાદાગીરી કરવી પડે ને, એટલે હું થાવ? દાદો થાવ, દાદો થયો. તો આમ થાવું થાવું થાવું, આને શું કહેવાય? ભૂભવા, હોવું થવું. આને કહેવાય ભવરોગ. અને આ બધાને લાગુ પડેલો છે. નંબર 1. હવે આ જે ભવરોગ જે છે એમાંથી આપણે મુક્તિ મેળવવાની છે, પણ હવે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું. સૌથી પહેલા રોગ, એના લક્ષણોની બરાબર તપાસ કરો કે આપણે કયા પ્રકારના રોગ છે, એના કયા કયા લક્ષણો છે. નહીતર દવા બરાબર નહીં મળે. હવે આમાં પ્રોબ્લેમ એ થશે કે જો બરાબર નિદાન ના થાય અને દવા દેવામાં આવે તો કાં રોગ વકરી જાય. સૌથી પહેલા જે રોગ છે એનું પરફેક્ટ નિદાન થવું જોઈએ, અને નિદાન થયા પછી પરફેક્ટ કન્સલ્ટેશન થયા પછી એના ઉપાય ચોક્કસ થવા જોઈએ, અને ચોક્કસ દવા, ચોક્કસ પરેજી પડવી જોઈએ, તો જ રોગ જશે, નકર જશે નહીં. આ બધાએ સમજી લેવાનું, ડોક્ટરે અને પેશન્ટે. નહીતર રોગ જશે નહીં, વધી જશે. અને આપણે જોઈએ છીએ વ્યવહારમાં ઘણા વૈદ્યોની દવા લીધી હોય, ઘણા ડોક્ટરોની દવા લીધી હોય, પણ રોગ યથાવત જ હોય, જાય જ નહીં. કેમ? નિદાન ચોક્કસ થયું નહીં. અહીંયા પણ એવું જ છે. આપણો જે ભવરોગ જે છે એનું જો પરફેક્ટ નિદાન નહીં થાય અને પછી તમે ગમે એટલા શાસ્ત્રો સાંભળ્યા રાખશો તો રોગ જાશે નહીં. કેમ? જો નિદાન પરફેક્ટ થાય તો માત્ર 2 પૈસાની દવા પણ કામ કરી જશે, નાનકડી ગોળી પણ, એનાથી રોગ જતો રહેશે. જ્યાં સુધી નિદાન પરફેક્ટ નહીં થાય ત્યાં સુધી તમે મોંઘામાં મોંઘા ઇન્જેક્શનો ખાધા રાખો, ગોળીઓ ખાધા રાખો, ગમે એમજીની, 500 એમજીની, 1000 એમજીની ખાધા રાખો. કેમ? નિદાન નથી થયું તો રોગ જશે નહીં. એટલે કન્સલ્ટેશન જે છે પરફેક્ટ થશે તો જ તમારો રોગ જશે. હવે અહીંયા મહત્વનું એ જ છે કે ભાઈ હવે આપણે જે રોગ થયો છે એ રોગ છે ભવરોગ. કયો રોગ છે? અને ભવરોગને શાસ્ત્રમાં કહેવામાં આવે છે સર્વમ પરવશમ દુઃખમ, પરવસતા લાચારી, એને કહેવાય ભવરોગ. હવે કેવી રીતના ખબર પડે કે હું પરવશ થઉં કે લાચાર છું? તો પેલો રોગ આ થયો, જન્મથી મૃત્યુ સુધીની પરાધીનતા. પરાધીનતાનું નામ છે રોગ. તો જન્મવામાં લાચાર, મરવામાં લાચાર, વચમાં સ્વતંત્રતા બહુ થોડી. આપણે પૂરેપૂરા ક્યારેય સ્વતંત્ર હોતા નથી. નંબર 1, આ રોગનું લક્ષણ પહેલું કયું લક્ષણ થયું? જન્મ અને મૃત્યુની પરાધીનતા. સૌથી પહેલો રોગનું પહેલું લક્ષણ. હવે બીજું લક્ષણ, જે પ્રકારે અત્યારે તમે અહીંયા બેઠા છો 100%, મારી સામે જો 100%, પણ તમે દર 3 મિનિટે ને 2 મિનિટે જે તમે તમારા બિઝનેસ ઉપર, ધંધા ઉપર, ઘર ઉપર, ઓફિસ ઉપર, બગીચે જે ફરવા જાઓ છો, ભાગ્યે જ પાછા આવો છો.
તો જેને કહેવામાં આવે છે વિચારથી લઈને વિષાદ સુધીની પરાધીનતા. વિચાર આપણે કરવા બેઠા છીએ અહીંયા શાસ્ત્રનો, અને હવે અહીંયા જે શબ્દ બોલવામાં આવે એ શબ્દમાં તમે ગયા તો પાછા આવો નહીં. જેમ સાસુનો શબ્દ બોલાણો એટલે હવે એ સાસુની વાહે પડી ગયા. અહીંયા પાછા આવશે ક્યારે? પૂર્ણ મત બોલાય ત્યારે. કેમ? વિચાર એવો છે કે એક વખત એ શબ્દ સાંભળ્યા પછી એની પાછળ ગયા. લગ્ન શબ્દ સાંભળ્યો એટલે ત્યાં ગયા એ ગયા, પછી જાન ભલે ઉગલીને ઘરે આવી ગઈ, એ પાછા અહીંયા ના આવે. કેમ? એ વિચાર જે છે એનો જે આનંદ લેવા જાય છે એમાં અહીંયા એ વ્યક્તિ ખોવાઈ જાય છે. એટલે વિચારથી લઈને વિષાદ સુધીની પરાધીનતા. વિચાર કરવા બેઠા છીએ શાસ્ત્રનો, પણ એ વિચાર કરી શકાતો નથી. કારણ મન આપણા હાથમાં નથી. નંબર 2, આ રોગ નંબર 2, બીજું લક્ષણ રોગનું. ત્રીજું જે છે એ સાવ સિમ્પલ છે. જે પ્રકારે હું જાણું છું એ પ્રકારે હું કોઈની સામે વર્તન કરી શકતો નથી. આપણે ખબર છે શું સારું કહેવાય, શું નરસું કહેવાય, શું સુખ કહેવાય, શું દુઃખ કહેવાય, આપણે જાણીએ છીએ. તો જે પ્રકારની મારી સમજણ છે એ સમજણને વફાદાર કે અનુરૂપ રહીને હું એનું વર્તન કરી શકતો નથી કે કરી શકતી નથી. હવે આ 3 જે રોગના લક્ષણો જે છે એ જેને લાગુ ના પડતા હોય એને દવા લેવાની કોઈ જરૂર નથી. એ મુક્ત જ છે. કારણ કે આ વેદની દવા છે, વૈદની નહીં પણ છે ને વેદની. અને વેદની દવા છે ભવરોગ માટેની. ભવરોગ એટલે ભૂ ભવ, હોવું થવું. તો હવે હોવું અને થવું એટલે પાછા આવવા પાછું જવામાંથી જેને મુક્ત થવું હોય એના માટેની આ દવા છે. તો કેના કારણે પાછું આવવું પડે છે, કેના કારણે પાછું જવું પડે છે? આ પરાધીનતાને કારણે. જન્મ અને મૃત્યુની પરાધીનતા, વિચારથી લઈને વિષાદ સુધીની પરાધીનતા, અને જે પ્રકારે મારી સમજણ છે એ સમજણને વફાદાર રહીને હું વર્તન કરી શકતો કે કરી શકતી નથી. હવે આ તમારા હાથમાં આવે તો મેળ ખાય. હવે એના માટે આપણે વિચારવાનું છે કે આ જગત જે છે એ જગતની અંદર એવા સર્જનો છે આશ્ચર્યથી ભરપૂર. વિચાર કરજો, આ જગતમાં કેટલા સર્જનો છે કુલ? એમ નહીં ખબર પડે. ચક્ર કેટલાનું છે? ચક્ર, જીવન ચક્ર કેટલાનું છે આપણું? કેટલી યોનિમાંથી આવવું પડે? યાદ આવી ગયું ને? એ કે તમે હાવ સીધે પાટે ઉપર પૂછો તો ખબર પડે કે આમ વાંકા ચોખ્ખું પૂછો તો ક્યાંથી મેળ આવે? તો આ જે 84 નું ચક્ર જે છે એને કહેવાય આપણી યોનિ. કેટલી યોનિ છે? 84 લાખ યોનિ. તો જીવનમાં જે સર્જનો જે છે કેટલા સર્જનો છે? જીવો 84 લાખ. કેટલા? તો 84 લાખની અંદર વિભાગ કેટલા છે? 4 જ. 4 જ વિભાગ છે. એમાં સૌથી પહેલા જે છે એને કહેવાય ઉદ્બીજ. શું નામ છે? ઉદ્બીજ એટલે કે જમીન ફાડીને ઉત્પન્ન થનારા જે જીવો છે, જેમાં છે વનસ્પતિ, વૃક્ષો, ઔષધિઓ, અન્ન. આ બધા કેવા છે? જમીન ફાડીને ઉત્પન્ન થનારા. એને શું કહેવાય? ઉદ્બીજ. નંબર 1. નંબર 2 છે સ્વેદજ. કેવા છે? સ્વેદજ એટલે કે પાણી અને પસીનામાંથી ઉત્પન્ન થનારા જીવો. જેમ કે આપણે માથાની અંદર પેલી જૂ પડે ને, એ પસીનાને કારણે થાય. જે પેલા એને શું કહેવાય? લીખો અને કંઈક ટોલા એવા શબ્દ છે ને, ટોલા કે ને ભેંસ જેવા જ હોય. એ માઇક્રોસ્કોપમાં નાખો ને તો ભેંસ દેખાય. ત્યારે એમ થાય કે ઓ આટલો બધો વજન હું ઉપાડીને ફરું છું, તો કે હા. તો ઓછી માયા નથી. તો એ જે છે એ શેમાંથી ઉત્પન્ન થાય છે? પસીનામાંથી. પછી શેવાળ છે, માછલા છે, બધા શેમાં ઉત્પન્ન થાય છે? પાણીમાંથી. તો એને કહેવાય સ્વેદજ અને પાણીમાંથી ઉત્પન્ન થનારા. નંબર 2. નંબર 3 જે છે જેને કહેવામાં આવે છે અંડજ. કેવા છે?
જે ઈંડાઓમાંથી ઉત્પન્ન થનારા છે પશુ, પક્ષી, ડાયનાસોર છે ને પશુ છે, પણ ડાયનાસોરનું ઈંડું હોય છે, બચ્ચું નથી હોતું. માથાકૂટ થઈ ને, ડાયનાસોર કેવડું મોટું હોય છે પણ એનું હોય છે ઈંડું. અને બધા પક્ષીઓ જે છે ચકલી, મોર, પોપટ બધાને શું હોય છે? ઈંડા. તો અંડજ એટલે ઈંડામાંથી ઉત્પન્ન થનારું ત્રીજું સર્જન અને ચોથું અને છેલ્લું ને અંતિમ સર્જન છે જેને કહેવામાં આવે છે ઓરજ. કેવા? ઓરજ એટલે ઓળથી વંટાડીને આવેલા સર્જનો. બધા પશુઓમાં ગાય, ભેંસ, બકરી એ બધાના પશુઓ અને મનુષ્ય એ બધામાં ઓળથી વીંટાઈને આવે છે, એને કહેવાય ઓરજ. કેટલા થયા? 4. બધા 21 લાખ છે. કેટલા? બધા સર્જનો 21 લાખ છે. કેટલા થયા? 21 ચોખ્ખું થઈ ગયા ને? લ્યો, તમે જ્ઞાની થઈ ગયા. તા 21 લાખ સર્જન જે છે એ એક એક સર્જન કરતા વિશિષ્ટ ચડિયાતું જ પાછું પૂર્ણ છે. કીડી એટલે કીડી, કીડી જેવું બીજું સર્જન તમને જોવામાં આવશે નહીં. મકડો એટલે મકડો, એના જેવું બીજું સર્જન તમે જોઈ જ નહીં શકો. તો દરેક સર્જન પોતાની દ્રષ્ટિએ પૂર્ણ જ છે. તો હવે આવી પૂર્ણતા, અદ્ભુત સર્જન વાળું જે જગત આખું બનાવનારો સર્જનહાર જે છે એ કેવો હશે? હિસાબ કરો. મોટો કારીગર છે. કોણ હે એ ચિત્રકાર, એક કંઈક એવું ગીત છે કે ભાઈ આ જગતનું રચના કરનારો કેવો હશે. એટલે ભજન છે ને, મને કહો ને પરમેશ્વર કેવા હશે, ક્યાં રહેતા હશે, શું કરતા હશે, મને કહો ને પરમેશ્વર કેવા હશે. આ મેન ક્વેશ્ચન છે, પ્રશ્ન છે કે એ કેવા હશે. ઊંડા એ સાગરના મોજા ઉછાળીને ગુગ્ગુ બોલાવનાર કેવા હશે. આંબાની ઊંચી ડાળે ચડીને મોરોનો મૂકનાર કેવા હશે. એ મોરોનો સ્વાદ ચખાડીને કોયલને કુકુ બોલાવનાર કેવા હશે. મારી માળીના ખોળે હોંશે હુલાવનાર કેવા હશે. મને કહો ને પરમેશ્વર કેવા હશે. વાહ, બોલો. તો આ સર્જનહારનો વિચાર કરો તમે. એક એક વિશિષ્ટ સર્જન, એના જેવું તમને બીજું સર્જન જોવા નહીં મળે. હવે આ 84 લાખ યોનિના સર્જનોમાંથી સૌથી ઉત્કૃષ્ટ સર્જન હોય તો કયું? મનુષ્ય એટલે કોણ? મનુષ્ય એટલે કોણ? આપણે નહીં. કોણ? હમણાં કોક બોલ્યો આ બાજુ, હું. તમે વળી બીજાની વાત કરતા, આપણે નહીં. હું જ કહેવાય ને, બીજાનો થોડો વારો લેવાય. સૌથી ઉત્કૃષ્ટ સર્જન કોણ? હું પોતે. મનુષ્ય એટલે કે હું પોતે. તો આપણે સૌથી ઉત્કૃષ્ટ છીએ કે નહીં? કઈ દ્રષ્ટિએ? આપણે આપણી જાતને બધાથી, આ બધા જો હાથી જેટલું તાકાત આપણામાં નથી. કીડી જેવો ચટકો ભરવાની તાકાત છે, પણ બહુ ધ્યાન રાખવું પડે કોને ભરવો ને કોને ના ભરવો. હામું બટકું ભરી લે. તો એ સર્જનો જે છે એના અમુક જે શક્તિઓ છે એ શક્તિ આપણામાં નથી, છતાં આપણે એનાથી ઉત્કૃષ્ટ છીએ, વિશિષ્ટ છીએ. શેના? કયા તારતમ્યથી? વેરી ગુડ. બુદ્ધિ એટલે શું કરવાનું? હા, વિચાર શક્તિ, વિચારપૂર્વક કર્મ પસંદ કરવાની અને વિચારપૂર્વક કર્મ કરવાની શક્તિ જે મળેલી છે એના થકી આપણે 84 લાખ સર્જનમાંથી સૌથી શ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે. હવે આ સર્જન જે છે એ સૌથી શ્રેષ્ઠ એટલા માટે છે કે વિચારપૂર્વક એ જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે, વિચારપૂર્વક કર્મ પણ કરી શકે છે, અને એની પાસે કર્મ કરવાની સ્વતંત્રતા જે છે. કર્તુમ શક્યમ, અકર્તુમ શક્યમ, અન્યથા વા કર્તુમ શક્યમ. હું કહું કે હાલો બધા દાંત કાઢો, છે ને? સ્વતંત્રતા છે કે નહીં? તમે ધારો તો દાંત કાઢો, ધાર તો ના કાઢો, પણ હવે ઘરે જઈને હી 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 કરી લ્યો હારી સામું જોઈને. કેમ? તો બાપુએ કીધું તો નહીં કરીએ ને તો પાપ પડશે. કેમ? તમારી પાસે સ્વતંત્રતા છે. તમે ધારો તો અહીંયા કર્મ કરો, ધારો તો બીજું કરો, અથવા ગમે ત્યાં કરો. આવી સ્વતંત્રતા પશુમાં નથી. આપણે ઈચ્છા ઉત્પન્ન થયા પછી એ ઈચ્છાની પૂર્તિ માટે ધારું તો હું કર્મ કરું, ધારું તો ના કરું, અથવા ગમે ત્યારે કરું અથવા ગમે તે કરું.
જ્યારે પશુમાં એક વખત ઈચ્છા ઉત્પન્ન થયા પછી એની પાસે કર્મ કરવાની સ્વતંત્રતા નથી, કર્મની પસંદગીની સ્વતંત્રતા નથી. આ જે સ્વતંત્રતા આપણે પ્રાપ્ત થઈ છે એને જ કારણે આપણે સૌથી ઉત્કૃષ્ટ સર્જન છીએ. ફ્રીડમ ઓફ ચોઇસ, પસંદગી કરવાની, સિલેક્શન કરવાની શક્તિ જે ઈશ્વરે આપણે આપી છે, એને કારણે આપણે સ્વતંત્ર છીએ, એને કારણે આપણે ઉત્કૃષ્ટ છીએ. હવે જે આપણે આ સ્વતંત્રતા મળી છે એ સ્વતંત્રતા આપણા હાથમાં ક્યાં સુધી રહે, જ્યાં સુધી રહે ત્યાં સુધી આપણે મનુષ્ય, અને સ્વતંત્રતા જેવી આપણા હાથમાંથી ઝૂંટવાઈ જાય એટલે આપણે મનુષ્યમાંથી પશુ. હવે સ્વતંત્રતા આપણી જે છે, આપણે જે મળેલી છે કર્મની પસંદગીની, કર્મ કરવા ના કરવાની, એ આપણા હાથમાં ક્યાં સુધી રહે છે, કેટલી વાર રહે છે? આ સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ ચોઇસ, સિલેક્શન, પસંદગીની સ્વતંત્રતા છે. આપણે એટલા માટે વિચાર કરવાનો છે કે આ જે મને સ્વતંત્રતા મળી છે એની દ્રષ્ટિએ હું સૌથી ઉત્કૃષ્ટ છું. પશુ, પક્ષી, કીટ, પતંગમાં આવી સ્વતંત્રતા નથી. શેની? પસંદગીની. બરાબર વિચાર કરજો. એક તો એને કર્મની પસંદગી, જ્ઞાન પ્રાપ્ત કરવાની પસંદગી, કર્મ કરવું કે ના કરવું એ કોઈ ચોઈસ આપવામાં આવેલી નથી. કોને? પશુને, પક્ષીને, કીટને, પતંગને. તો 84 લાખ સર્જનમાંથી આપણું મનુષ્યનું શરીર સર્જન એક એવું છે કે જેને આ ચોઈસ આપવામાં આવેલી છે. હવે તમારે નક્કી કરવાનું છે, હું મને માણસ તરીકે ઓળખાવું છું તો હું માણસ કઈ દ્રષ્ટિએ છું, હું ક્યાં સુધી માણસ છું? તો આપણે નક્કી તો થઈ ગયું કે જ્યાં સુધી વિચાર કરવાનું સામર્થ્ય જે મને ભગવાને સ્વતંત્રતા આપી છે એ મારા હાથમાં હોય, અને જે કર્મની પસંદગી જે ભગવાને મને આપી છે એ કર્મ પસંદ કરવાની સ્વતંત્રતા મારા હાથમાં હોય, અને ધારું તો હું કર્મ કરું, ધારું તો ના કરું, અથવા ગમે ત્યાં કરું, આ ફ્રીડમ મારા હાથમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી હું માણસ છું, સૌથી ઉત્કૃષ્ટ સર્જન છું. પણ જેવી આ આપણે આપેલી સ્વતંત્રતા છીનવાઈ જાય, આપણા હાથમાં ના રહે, તો આપણે કોણ બની જવાના? પશુ, પક્ષી, કીટ, પતંગ. કેમ? એને પણ સ્વતંત્રતા એના હાથમાં નથી. એને ઈશ્વરના ઓર્ડર મુજબ ચાલવું પડે છે. એ કોઈ પોતે પોતાના કર્મો કરીને વિકાસ કરી નથી શકતા, કે અધમ કર્મ કરીને અધોગતિમાં પશુ પક્ષી જઈ શકતા નથી. એને જે ઈશ્વરે નિયમ આપ્યો છે, ઈશ્વરનો જે ઓર્ડર છે એ ઓર્ડર મુજબ જ ચાલે છે. જ્યારે આપણે ઈશ્વરના ગમે ત્યારે ઓર્ડરનું ઉલ્લંઘન કરી શકવાના સામર્થ્ય વાળા છીએ. એટલે જે સ્વતંત્રતા આપી છે ખતરનાક છે. અત્યારે સ્વતંત્રતા જે મળી છે એનો આપણે વિચારપૂર્વક ઉપયોગ કરીએ છીએ, એટલે આપણે મનુષ્ય છીએ. તો હવે આ જે સ્વતંત્રતા આપણે મળી છે એ જ્યાં સુધી મારા હાથમાં રહે ત્યાં સુધી હું મનુષ્ય છું, અને સ્વતંત્રતા જ્યારે મારા હાથમાંથી ઝૂંટવાઈ જાય ત્યારે હું પશુ કોટીમાં આવી જાઉં છું. સમજાણું કે ના સમજાણું? બરાબર. ઉત્કૃષ્ટ સર્જનમાંથી હું મનુષ્ય ત્યારે કહેવાઉં જ્યારે મને આપેલી ફ્રીડમ જે છે, જે સિલેક્શનની કે ચોઈસ જે છે એ મારા હાથમાં રહે, કે હું મને જે સ્વતંત્રતા આપવામાં આવી છે કઈ બે પ્રકારની, એક જ્ઞાન પ્રાપ્ત કરવાની અને બીજું કર્મ પસંદ કરવાની. એટલે પસંદગીની સ્વતંત્રતા. શેની? જ્ઞાનની અને કર્મની બંને સ્વતંત્રતા મને આપવામાં આવેલી છે. એ સ્વતંત્રતા હું મારા હાથમાં જ્યાં સુધી રાખી શકું અને એ સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકું ત્યાં સુધી હું મનુષ્ય છું. આટલું યાદ રાખજો. બરાબર. હવે આપણા હાથમાં એ સ્વતંત્રતા ક્યાં સુધી રહે છે આટલું હવે આપણે નક્કી કરવાનું છે. એટલે હવે આપણે જે કર્મ કરશું એ આપણા ખાતામાં જમા થશે. શું કામ? જેમ કે સિંહ છે એ હરણને ખાઈ જાય તો એના ખાતામાં પાપ કેટલું જમા થાય? થાય કે ન થાય? સિંહ છે એ હરણને ખાઈ જાય તો સિંહના ખાતામાં પાપ કેટલું જમા થાય? ના થાય. કેમ?
કેમ કે ઈશ્વરના ઓર્ડર મુજબ એ ચાલે છે, માંસાહારી છે તો એને માંસ ખાવાનું છે, તો એ કોઈ પણ પશુની હિંસા કરીને ખાઈ જાય તો એના ખાતામાં હિંસાનું પાપ લાગુ પડતું કેમ? એ પરાધીન છે, એની પાસે પસંદગી નથી કે હું માંસ ખાઉં કે ઘાસ ખાઉં. બરાબર વિચાર કરજો. આ ફ્રીડમ ઓફ સિલેક્શન, જે ચોઈસ, જે પસંદગીની સ્વતંત્રતા આપણે આપવામાં આવી છે ને, એ આપણા માટે ભગવાને આપેલી સ્વતંત્રતા આપણા માટે આશીર્વાદ રૂપ છે કે અભિશાપ રૂપ છે, એ હવે નક્કી કરજો. હવે જ્યારે આપણને ભૂખ લાગે, ગાયને ભૂખ લાગે, કૂતરાને ભૂખ લાગે, આપણે ભૂખ લાગે, ત્યારે આપણે શું કરીએ છીએ અને ગાય કૂતરા શું કરે છે? તો એની પાસે કોઈ સ્વતંત્રતા નથી, એટલે એના ખાતામાં પાપ પુણ્ય જમા થતું નથી. કારણ કે મનુષ્યને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એ ધારે તો પશુને મારે, ધારે તો ના મારે, અથવા તો બીજી કોઈ રીતના એની સાથે વ્યવહાર કરે. એ સ્વતંત્રતાનો ઉપયોગ મનુષ્ય કરી શકતો નથી. અને પછી મને માર્યું જ શું કામ? એટલે હવે હું એને મૂકીશ. એટલે જે આને કહેવાય પ્રતિકાત્મક, કે જે આપણી પ્રક્રિયા જે છે એ કેવી થઈ જાય છે? આવેગાત્મક. તો આ બધી આવેગાત્મક પ્રક્રિયાઓ જે છે બધી, એને કારણે આપણા ખાતામાં પાપ પુણ્ય જમા થાય છે. કેમ? પસંદગીની સ્વતંત્રતા હોવા છતાં એ આપણને હાથમાં રાખી શકતા નથી. જેમ કે દાખલા તરીકે આપણે અહીંયા વનસ્પતિ જે છે, શાકભાજી જે છે, એ આપણે ખાઈએ તો શું પાપ પડે? દૂધી છે એ મોટી તો ધીમે ધીમે થાય છે કે નહીં વેલામાં? તો તમે એમાંથી કાપો દૂધીને, તો ખાતામાં પાપ જમા થાય કે ન થાય? કેમ ના થાય? કારણ કે દૂધીની અંદર અતિ સૂક્ષ્મ મન છે. અને બીજું, જો તમે દૂધીને ત્યાં તોડો નહીં ને તો સમય થશે ને, દૂધી પાકશે ને, એટલે વેલામાંથી ઓટોમેટિક છૂટી પડી જશે. એટલે ત્યાં એ કોઈ તમારી સામે બટેકા કે દૂધી જે છે એને સમારવામાં તમારો કોઈ વિરોધી કરતું, કેમ કે ત્યાં મન નથી. અને મન છે તો અતિ સૂક્ષ્મ છે અને ટેમ્પરરી છે. એટલા માટે શાકભાજી એટલે કે શાકાહાર કરવાથી આપણા ખાતામાં કોઈ પાપ જમા થતું નથી. પણ હવે આપણી પસંદગી છે, ચોઈસ છે આપણી પાસે, હું શાકાહાર કરું કે. હવે જ્યારે આપણી પાસે ઉપલબ્ધ જે છે એને છોડીને જ્યારે આપણે આપણા શોખ માટે જ્યારે માંસાહાર કરીએ છીએ, ત્યારે આપણા ખાતામાં શું જમા થાય છે? શું કામે? કારણ શું કામે જમા થાય? પાપ શું કામ જમા થાય? એટલે હવે અહીંયા બરાબર યાદ રાખજો. યાદ રાખવાનું છે માત્ર મન. હવે જેમ આપણું મન છે એમ આપણા મનને આપણાથી દુઃખરૂપ કોઈ આપણી સામે વ્યવહાર કરે તો આપણે ગમતું નથી, એટલે આપણે દુઃખ પસંદ નથી. એમ જે જીવ છે, પશુ છે, પછી કૂકડો હોય કે બકરું હોય, જે એ પણ એક જીવ છે, એની અંદર આપણા જેટલું જ મન જાગૃત છે. એટલે હવે એને જ્યારે પકડવામાં આવે મારવા માટે તો એ તરફડે છે. શું કરે છે? બચવા માટે તરફડે છે. તો જેટલી જેની સંવેદના મનની વધારે, જ્યાં મનને વધારે દુઃખ થાય, એ દુઃખનું કારણ આપણા ખાતામાં પાપ જમા થાય છે. તો જ્યારે જ્યારે જે વ્યક્તિની સાથે તમે વ્યવહાર કરો, એ વ્યવહારથી એ વ્યક્તિને જ્યારે દુઃખ ઉત્પન્ન થાય છે, એ દુઃખને કારણે આપણા ખાતામાં પાપ જમા થાય છે. પછી કાયિક, વાચિક કે માનસિક ગમે તે વ્યવહાર કરો, ગમે તેની સાથે. એટલે અતિ સૂક્ષ્મ વિષય છે, બરાબર ધ્યાન રાખજો. તો હવે આપણે માંસાહાર કરીએ ત્યારે આપણા ખાતામાં શું જમા થાય છે? પાપ. કેમ? કે આપણી પાસે ચોઈસ હતી. ધારું તો હું આ કરું, ધારું તો ના કરું, અથવા ગમે ત્યારે કરું, અથવા ગમે તે ઓપ્શનલ છે. જ્યારે સિંહ પાસે ઓપ્શનલ છે નહીં, ગાય પાસે ઓપ્શનલ છે નહીં. જ્યારે આપણી પાસે ઈશ્વરે આ સ્વતંત્રતા આપી છે એ ઓપ્શનલ છે, પણ એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. ત્યારે પરાધીનપણે જે આપણે કર્મ કરીએ છીએ, એ કર્મનું ફલ જે છે એ આપણા ખાતામાં જમા થાય છે પાપ અને પુણ્ય રૂપે. અને એ ભોગવવા માટે ફરી ફરીને જન્મવું પડે છે, ફરી ફરીને
મરવું પડે છે. આ બરાબર યાદ રાખ, જેને આપણે આવતીકાલે જોશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.